જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું જે અમેરિકન ડ્રાયફ્રૂટવાળો શ્રીખંડ મળે છે બજારમાં, એ જ ટાઈપનો આપણે આજે તૈયાર કરીશું। તો વિડીયોમાં આજે સરસ એકદમ અત્યારે ઠંડો જે ફ્રીજમાં રાખી અને શ્રીખંડ અને પૂરી ખવાય છે, એ જ અમેરિકન ડ્રાયફ્રૂટવાળો આપણે શ્રીખંડ તૈયાર કરીશું। તો સૌથી પહેલાં આપણે જો અમૂલનું દૂધ લેવાનું હોય છે, કારણ કે એમાં બહુ ફેટ હોય છે, તો આ દૂધ લેશો તો બહુ જ સરસ મસ્કો બને છે અને આમાં મલાઈનો ભાગ વધારે હોય છે અને એકદમ સરસ આપણે એક સિક્રેટ વસ્તુ નાખી અને આપણે મસ્કો પહેલાં દહીં તૈયાર કરીશું અને હું એક ટ્રીક સાથે તમને બતાવીશ। તો વિડીયો તમે એન્ડ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં દહીંમાં શું નાખ્યું છે અને કેવી રીતે આ અમેરિકન ડ્રાયફ્રૂટ મેં શ્રીખંડ તૈયાર કર્યું છે। તો હવે મેં આ રીતે દૂધ લઈ લીધું છે અને દૂધને લગભગ થોડું નવસેકું ગરમ કર્યું છે અને આ રીતે લગભગ 2-3 ચમચી આપણે અત્યારે આ મિલ્ક પાવડર લીધો છે, જે મિલ્ક પાવડર છે એ 2 ચમચી લીધો છે। હવે આપણે જે નવસેકું દૂધ ગરમ થયું છે એને એમાં આપણે ઓગાળી દેવાનું છે અને પછી આ વસ્તુને આપણે સાઈડમાં રાખી દેવાનું છે। કેવી રીતે દહીં બનાવવું અને દહીંમાંથી મસ્કો કેવી રીતે બનાવવો, બધી વસ્તુ મેં આ વિડીયોમાં તમને બતાવ્યું છે। તો તમે જરૂરથી પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે આ શ્રીખંડ કેવી રીતે બને છે। તો હવે તમે જોઈ શકો છો કે જુઓ, મારું દૂધ છે એકદમ સરસ એક ઉભરો આવી ગયો છે, ઉપર સુધી ઉભરો આવે ત્યાં સુધી દૂધ રાખવાનું છે અને આ વસ્તુ મેં તૈયાર કરીને રાખી દીધી છે। મિલ્ક પાવડર છે અને આ મેળવણ માટે જે એકદમ મોડું દહીં લીધું છે, એકદમ તાજું જ દહીં છે અને મોડું દહીં છે, જે મેળવણ માટે આપણે 2 ચમચી લીધું છે। અને હવે તમે જોઈ શકો છો કે જુઓ, મેં નીચે આ રીતે એક દાથરી રાખી છે અને એમાં પાણી ભરી અને ગરમ દૂધ રાખેલું હતું। તો આ રીતે એકદમ પહેલાં સરસ દૂધને ઠંડુ કરવાનું છે। દહીં બનાવતા પહેલાં આ બધી પ્રોસેસ તમે ધ્યાનથી જોશો તો તમારી જે શ્રીખંડ છે મારા જેવો જ સરસ એકદમ ક્રીમી બજારમાં મળે એવો જ શ્રીખંડ તૈયાર થઈ જાય છે। તો હવે તમે જોઈ શકો છો કે જુઓ, મારું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે દૂધ। જુઓ, આ રીતનું ઠંડુ થશે તો જ એકદમ સરસ લચકા પડતા આપણા દહીં સરસ બને છે। અને આ રીતે હવે જે મિલ્ક પાવડર આપણે તૈયાર કર્યો છે દૂધમાં 2 ચમચી નાખી, એ હવે આપણે જે દહીં બનાવવાની પ્રોસેસ છે એમાં નાખી દેવાનો છે। આ કરવાથી આ એક ટ્રીક છે અને આ એક સિક્રેટ વસ્તુ છે, કોઈ બી દહીંમાં આ વસ્તુ નાખતા નથી। તો હવે આપણે જે મેળવણ 2 ચમચી દહીં રાખ્યું છે મોડું, એ નાખી દીધું છે અને મિલ્ક પાવડર 2 વસ્તુ નાખી અને આ રીતે સરસ આપણે દૂધને પહેલાં મિક્સ કરી દેવાનું છે। તો આ વસ્તુ મેં સાંજે કર્યું છે, તો એક આખી રાત મેં મેળવણ નાખી અને દહીં રહેવા દીધું હતું। બહુ ઝાઝી પ્રોસેસ નથી, બહુ સીધું અને સરળ જ એકદમ આ શ્રીખંડ બની જાય છે। પણ તમે એકવાર ધ્યાનથી બનાવશો ને તો તમારો શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બનશે, જે બજારમાં મળે છે ડબ્બામાં એ જ ટાઈપનો તમારો ઘરે બી શ્રીખંડ અમેરિકન ડ્રાયફ્રૂટ સરસ બની જાય છે। તો જુઓ, બીજો દિવસ સવાર થઈ ગઈ છે અને ઉપર એકદમ સરસ મલાઈ જામી ગઈ છે, કારણ કે અમૂલમાં બહુ જ ફેટ હોય છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મારું લચકા પડતું દહીં તૈયાર થઈ ગયું છે। ચોસલા પડે એ ટાઈપનું આપણું દહીં તૈયાર થઈ ગયું છે, કારણ કે થોડુંક જે અમૂલનું હોય છે એ પતલું દહીં આવે છે, એટલે થોડો પાણીનો ભાગ તો રહેશે જ, પણ આપણે આ વસ્તુને આપણે હજુ એક પોટલીમાં તૈયાર કરવાનું છે। તો હવે આપણે એક વાટકો લેવાનો છે અને કોઈ પણ એક મલમલનું કાપડ આવે એને એ આવી રીતે એકદમ પતલું કાપડ હોવું જોઈએ, સોફ્ટ કાપડ હોવું જોઈએ, તો પાણી છે એ બધું એકદમ સરસ નીતરી જવું જોઈએ। હવે આ બધું દહીં છે તૈયાર થઈ ગયું છે, એ આ કપડામાં મેં અત્યારે મૂકી દીધું છે અને હવે આપણે આને એકદમ સરસ પોટલી વાળી દેવાની છે। જુઓ, આ રીતે એક ગાંઠ મારી અને સરસ પોટલી વાળી દેવાની છે, જેટલો દહીંમાં પાણીનો ભાગ હશે એ સરસ એકદમ નીતરી જાય છે। અને આની નીચે આપણે એક સરસ ચાળણી રાખવાની છે। તો સરસ એકદમ આ વસ્તુ આપણે લગભગ 2 થી 3 કલાક તમે ફ્રીજમાં રાખશો તો સરસ મસ્કો જામી જાય છે। તો જુઓ, આ રીતે હવે આપણે એક ચાળણી રાખવાની છે। બધાના ઘરમાં કોઈ પણ નોર્મલ ચાળણી તો હોય જ છે, જે લોટ ચાળવાની ચાળણી હોય એ બી ચાલે છે, એવું જરૂરી નથી કે આવી જ ચાળણી જોઈએ। અને હવે આપણે આની ઉપર જે કોઈ પણ ઘરમાં ખાંડણી હોય અથવા ડબ્બો છે, પણ મેં ડબ્બામાં અમુક વસ્તુ ભરી અને વજન કરી અને આ રીતે ડબ્બો મસ્કા ઉપર મૂકી દીધો હતો। તો તમે જોઈ શકો છો વજનના કારણે જે પાણી છે એ બધું સરસ નીતરી જાય છે અને લગભગ મેં 3 થી 4 કલાક મેં ફ્રીજમાં મૂકી દીધું હતું। તો જુઓ, આ રીતે મસ્કો સરસ તૈયાર થઈ ગયો છે। એવી બહુ પ્રોસેસ જ નથી આમાં, લગભગ 2 થી 3 કલાકમાં મસ્કો સરસ ફ્રીજમાં તૈયાર થઈ જાય છે। પણ આમ આ જે પોટલી છે એ ફ્રીજમાં રાખવાની છે, બહાર રાખશો તો દહીં છે એમાં ખટાશ વધારે આવી જશે અને તમારે સુગર વધારે નાખવું પડશે,
તો હવે તમને હું બતાવીશ કે જુઓ એકદમ સરસ પાણી બધું નીતરી ગયું છે મસ્કામાંથી અને એકદમ સરસ ક્રીમી મારો મસ્કો તૈયાર થઈ ગયો છે। તો છે ને આસાનીથી એકદમ ઘરે જ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર થઈ જાય છે। હા, બાકી થોડુંક તમારે એક પછી એક પ્રોસેસ કરવાની હોય છે, તો જ તમે મહેનત થોડી કરશો તો જ તમારું શ્રીખંડ સરસ બને છે। તો હવે હું તમને બતાવીશ કે જુઓ આ ડ્રાયફ્રૂટ લીધું છે આપણે। અમેરિકન ડ્રાયફ્રૂટમાં આટલી વસ્તુ પડે છે, તૂટી ફૂટી છે, ચોકો ચિપ્સ છે, પછી ચારોળી છે, કાજુ, બદામ ને દ્રાક્ષ, બસ આટલી વસ્તુ જ પડે છે। પણ તમને જે તમારા ઘરમાં ઇન્વોલ્વ હોય એ વસ્તુ તમે લઈ શકો છો। તો જુઓ હવે આ રીતે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે એમાં જે ખાંડની જરૂર પડે છે। તો ખાંડનું તમે કેટલું ગળ્યું ખાતા હો એ પ્રમાણે તમારે ખાંડ લેવાની હોય છે। તો મારે અત્યારે 500 ગ્રામ દૂધ છે, એની સામે હું અત્યારે 4 ચમચી ખાંડ લઉં છું। તો તમે કેવું ગળ્યું તમારા ઘરમાં ખાતા હો અને તમે કેટલી ક્વોન્ટિટીમાં શ્રીખંડ બનાવો છો એ પ્રમાણે તમે લઈ શકો છો। તો હવે આ સુગર છે એને આપણે સરસ આ રીતે પાવડર બનાવી દેવાનો હોય છે। કોઈ પણ ખાંડમાં અગાઉથી બી તમે જો પાવડર દળીને રાખ્યો હોય તો એ તમે લઈ શકો છો। ત્યાર પછી હવે એક વાટકો લેવાનો છે અને ચાળણી છે। જુઓ આ રીતે ચાળણીમાં હવે જે આપણે મસ્કો તૈયાર કર્યો છે એને આ ચાળણીમાં નાખી દેવાનો છે અને સુગર જે આપણે દળીને તૈયાર રાખી છે એને બી અત્યારે આ મસ્કાની અંદર જ નાખી દેવાની છે। અને તમે જોઈ શકો છો જરા બી મારા મસ્કામાં પાણીનો ભાગ રહ્યો નથી। તો એકદમ સરસ એક ટ્રીકથી સાથે આપણે બનાવશો ને તો તમારો શ્રીખંડ બી બહુ સરસ થશે। અને ત્યાર પછી તમે 4 ચમચી મારી એટલે પોણી વાટકી જેટલી ખાંડ થઈ છે। તો મેં અત્યારે 2 ચમચી જેટલી ખાંડ બચાવીને રાખી દીધી હતી। એક સામટી મેં બધી નહોતી નાખી દીધી, કારણ કે એક સામટી નાખવાથી વધારે પડતું બી ગળ્યું થઈ જાય, એટલે આપણે પછી લાસ્ટમાં જરૂર પડશે તો એ બધી નાખી દઈશું, પણ પહેલાં આ રીતે બધી નહીં નાખી દેવાની અને પછી આ રીતે સ્પેચ્યુલાની મદદથી સરસ એકદમ પ્રેસ કરતું રહેવાનું છે મસ્કાને અને સરસ બે વસ્તુને મિક્સ કરી દેવાની છે। જુઓ આ રીતે મિક્સ કરી દેશો ને તો નીચે એકદમ સરસ ખાંડ બી ભળી જશે અને જેવી રીતે મસ્કામાં તમે ખાંડ નાખશો ને એટલે એકદમ સરસ થોડોક પોચો પડી જશે, કારણ કે ખાંડમાંથી પાણી છૂટે છે એટલે આસાનીથી એકદમ સરસ આ રીતે થઈ જાય છે। અને તમે જોઈ શકો છો, જુઓ મારું બધું સરસ એકદમ નીચે મસ્કો છે એકદમ મિક્સ થઈ અને નીચે આવી ગયું છે। હવે જેટલું આપણે ચાળણીમાં ચોટેલું છે એ જ સ્પેચ્યુલાની મદદથી આ રીતે બધું નીકાળી દઈશું અને એકદમ સરસ જે મિલ્ક પાવડર નાખવાથી ક્રીમી આપણો જે મસ્કો છે એ બહુ સરસ તૈયાર થયો છે। આ શ્રીખંડ બનાવવામાં એક જ પ્રોસેસની ધ્યાન રાખવાનું હોય છે કે જો તમારો મસ્કો સારો બન્યો હશે ને તો તમારું શ્રીખંડ બહુ જ સરસ થશે। અને અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, છોકરાઓનું વેકેશન છે, તો આ તમે પૂરી સાથે શ્રીખંડ અને પૂરી બી બનાવી શકો છો ઘરે। હવે જેટલું મેં 2 ચમચી જેટલી ખાંડ મેં બચાવીને રાખી હતી એ બી અત્યારે નાખી દીધી છે। તો ટોટલ મારી 4 ચમચી જ ખાંડ ગઈ છે, પણ તમે કેટલી વધારે ક્વોન્ટિટી લેતા હો તો એમાં તમે વધારે નાખી શકો છો। તો ફરી થોડી ખાંડ નાખી છે એટલે આપણે આ રીતે મસ્કાને સરસ હલાવી દેવાનો છે અને એકદમ સરસ ક્રીમી આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે। જુઓ એકદમ સરસ બજારમાં મળે એ જ ટાઈપનું આપણું શ્રીખંડ તૈયાર થઈ ગયું છે। જે મસ્કો બસ આ જ રીતે તમે મસ્કો તમારો તૈયાર કરશો ને તો તમારો શ્રીખંડ બહુ સરસ થશે અને આ લગભગ ફ્રીજમાં 4 થી 5 દિવસ સુધી તમે ડબ્બો ભરીને રાખી શકો છો અને જ્યારે જમવા બેસીએ ત્યારે આપણે કાઢી અને ખાઈ શકીએ છીએ। અને જુઓ આ આપણે ચીઝની જે પેલી આવે છે ચાળણી, એનેથી મેં અત્યારે આ જે બદામ છે એને આ રીતે ઝીણા ઝીણી ચોપ કરી છે। જુઓ આ રીતે કરશો ને તો શ્રીખંડમાં એકદમ મોટા મોટા દાણા નહીં બદામ ના આવે અને આ રીતે સરસ શ્રીખંડમાં ભળી જાય છે। હવે આપણે એમાં થોડીક 1 ચમચી જેટલી બચાવીને રાખીશું, કારણ કે આપણે સર્વ કરતી વખતે બધી વસ્તુને થોડી થોડી નાખવાની છે। તો હવે આપણે મસ્કો સરસ તૈયાર થઈ ગયો છે, એમાં જે ડ્રાયફ્રૂટ છે એ બધું થોડું થોડું નાખી દેવાનું છે। થોડુંક આપણે સર્વ કરવા માટે બી રાખવાનું છે અને ચોકો ચિપ્સ છે એ મેં મારા ઘરે જાતે જ બનાવેલી છે। ફ્રીજમાં હું ડબ્બો ભરીને જ રાખું છું, કારણ કે અવનવી આવી રીતે રેસીપી બનાવવી હોય તો તાત્કાલિક આપણે જરૂર હોય તો ચોકો ચિપ્સ તરત નાખી શકીએ છીએ। ત્યાર પછી તૂટી ફૂટી છે, ચારોળી છે, કાજુના પીસ છે, આ બધી વસ્તુને આપણે સરસ થોડું થોડું બચાવીને રાખ્યું છે, કારણ કે આપણે અત્યારે સર્વ કરતી વખતે બી હજુ જરૂર પડે છે। તો હવે આ રીતે ડ્રાયફ્રૂટમાં સરસ નાખી અને હવે મસ્કાને એકદમ સરસ હલાવી દેવાનું છે, બધું મિક્સ કરી દેવાનું છે
અને એકદમ ક્રીમી જે બજારમાં મળે એ જ ટાઈપનો શ્રીખંડ આપણો તૈયાર થઈ ગયો છે. પણ હજુ આપણે આને થોડો ઠંડો કરવા મૂકીશું. ઠંડો થાય પછી જ ખાવાનું છે, કારણ કે શ્રીખંડ ને મઠ્ઠો બે કોઈ બી હોય તેને ઠંડુ કરીને ખાઈએ તો જ સરસ લાગે છે. અને તમે જોઈ શકો છો, જુઓ એ મારો કેટલો એકદમ સરસ ક્રીમી, એકદમ જે બજારમાં મળે એ જ ટાઈપનો મસ્કો અને શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. જુઓ, જરા બી પાણીનો ભાગ રહ્યો નથી અને એકદમ સરસ મિલ્ક પાવડર નાખવાથી એકદમ ચીકણો આપણો જે મસ્કો છે એ સરસ તૈયાર થઈ ગયો છે. તો તૂટી ફૂટી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર આ મારું શ્રીખંડ, જે અમેરિકન ડ્રાયફ્રૂટથી ભરપૂર શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો જુઓ, એકદમ સરસ આપણો આ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે એ તૈયાર થઈ ગયો છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને ન્યૂ સબસ્ક્રાઈબરો જો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ, મારો એકદમ સરસ ક્રીમી જે બજારમાં મળે એ જ ટાઈપનો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.